કેમ છો મિત્રો? આજે આપણે આ 50 શબ્દો શીખવાના છીએ. આ 50 શબ્દો માત્ર 10 શબ્દો જો તમને આવડશે તો 50 શબ્દ ઇંગ્લિશમાં બોલતા અને એને વાક્યમાં પ્રયોગ કરતા તમને આવડી જશે. તો સૌથી પહેલા જુઓ, સૌથી પહેલા છે અ. કેમ અ? હવે તમે કહેશો આ એટલે શું? નો મીનિંગ થાય છે ઇનર સ્ટેટ. ઇનર સ્ટેટ એટલે કોઈ કન્ડિશનમાં હોવું, કોઈ પરિસ્થિતિમાં હોવું, બરાબર? તો એ પરિસ્થિતિની વાત કરીએ તો એમાં આપણે આ જે શબ્દો છે એ બનાવી શકીએ છીએ. આગળ આપણે કસાયમાં પણ અ લગાવીએ કોઈ પણ શબ્દમાં તો આ શબ્દ બને છે. જો અફ્લોટ, અલાઇવ, અરાઇઝ, અસ્લીપ અને અવેક. હવે આ બધા જ ના ગુજરાતી મીનિંગ હું તમને સમજાવું છું એટલે તમને વધારે ખ્યાલ આવશે. અફ્લોટ, અફ્લોટ એટલે તરતું. અફ્લોટ એટલે શું? તરતું. કાંઈ પણ વસ્તુ તરતું હોય, પરિસ્થિતિ, તરતું મતલબ તરવાની સ્થિતિ, એ સ્થિતિ ચાલુ છે. ઓકે, કોઈ પરિસ્થિતિમાં હોય. ફ્લોટ એટલે તરવું, પણ તરવાની પરિસ્થિતિ એ અફ્લોટ કહેવાય. બરાબર? લાઈવ એટલે જીવવું અને જીવતા હોવું એટલે જીવવાની પરિસ્થિતિમાં હોવું એટલે અલાઈવ. આઈ એમ અલાઈવ. ઓકે, પછી અરાઈઝ, અરાઈઝ એટલે ઉઠવું. ઓકે, અરાઈઝ એટલે ઉઠવું, ઉઠવાની પરિસ્થિતિમાં હોય તો એ અરાઈઝ કહેવામાં આવે છે. પછી જુઓ અસ્લીપ, અસ્લીપ એટલે ઊંઘતું, ઊંઘવાની પરિસ્થિતિમાં કંઈ હોય તો એ અસ્લીપ કહેવાય. ઓકે, કોઈ ઊંઘી રહ્યું હોય તો અસ્લીપ. પછી અવેક, અવેક એટલે જાગતું, અવેક એટલે જાગતું. હવે જુઓ, તમે આ ખાલી અ ખબર પડી તો એના ઉપરથી તમે મીનિંગ સમજી ગયા અને એના ઉપરથી આપણે 5 શબ્દો ઇંગ્લિશમાં એનો મીનિંગ શું થાય છે એ શીખી ગયા. ખરું ને? એવી જ રીતે જુઓ બીજો કયો વર્ડ છે. ઓકે, સૌથી પહેલા જો તમારે નોટ ડાઉન કરવું હોય તો આ લખી નાખો. બધા જ શબ્દો ફરીથી રિપીટ કરું છું. અફ્લોટ એટલે તરવું, તરતું. પછી અલાઈવ એટલે જીવતું, અરાઈઝ એટલે ઉઠવું, અસ્લીપ એટલે ઊંઘતું, અવેક એટલે જાગતું. બરાબર? મને ખાતરી છે કે તમે કરી દીધું હશે. ખરું ને? નોટ ડાઉન કરી લીધું ને? ઓકે, નાઉ વી કેન સ્ટાર્ટ અનધર વન. ઓકે, એબલ કાં તો ઈબલ. એબલ કાં તો ઈબલ એનો મતલબ થાય છે કંઈક કરી શકું અથવા તો કંઈક કરવાની ક્ષમતા હોવી આપણામાં. બરાબર? અને તમને ખબર છે કે એબલ વાળા બહુ બધા વર્ડ્સ મળી જાય છે. મેં થોડાક જ લીધા છે. સૌથી પહેલા જો બેરેબલ, કેપેબલ, લાફેબલ, પોર્ટેબલ, એડિબલ, હોરિબલ અને વિઝિબલ. ઓકે, બેરેબલ, કેપેબલ, લાફેબલ, પોર્ટેબલ, એડિબલ, હોરિબલ અને વિઝિબલ. હવે બધા એબલનો મીનિંગ તમને ખબર છે એટલે શું થશે? બેરેબલ એટલે સહન કરી શકાય તેવું, બેર એટલે સહન કરવું અને બેરેબલ એટલે સહન કરી શકાય તેવું. પછી કેપેબલ, કેપેબલ એટલે સક્ષમ હોવું. ઓકે, કેપેબલ એટલે સક્ષમ. પછી લાફેબલ, લાફેબલ એટલે હાસ્યજનક. ઓકે, કંઈક હસાવે એવું હોય, હસાવી શકે એવું તો એ હાસ્યજનક. પછી પોર્ટેબલ, પોર્ટેબલ એટલે જેને આપણે આસાનીથી ખસેડી શકીએ, સુવાહ્ય. પણ આસાન ભાષામાં કહું તો પોર્ટેબલ એટલે જેને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરી શકીએ એને પોર્ટેબલ કહેવામાં આવે છે. પછી એડિબલ, આ કદાચ કોઈને ખબર નહીં હોય, એડિબલ એટલે ખાવા લાયક. ઓકે, જે પણ વસ્તુ ખાવા લાયક હોય એ એડિબલ કહેવામાં આવે છે. પછી હોરિબલ, હોરિબલ એટલે ભયાનક, કાંઈક એકદમ ભયાનક હોય તો હોરિબલ. ઓકે, પછી વિઝિબલ, વિઝિબલ એટલે દ્રશ્યમાન, કંઈક જોઈ શકાય એવું હોય તો એ વિઝિબલ. ઓકે, કંઈક જોઈ શકાય એવું હોય તો એ વિઝિબલ. ફરીથી કહું છું, નોટ ડાઉન કરવું હોય તો કરી લો. બેરેબલ એટલે સહન કરી શકાય એવું, કેપેબલ સક્ષમ, લાફેબલ હાસ્યજનક, પોર્ટેબલ સુવાહ્ય, એડિબલ ખાવાલાયક, હોરિબલ ભયાનક, વિઝિબલ એટલે દ્રશ્યમાન. ઓકે, now we can see another one. AL,
કાંઈ પણ શબ્દની પાછળ AL લગાવવામાં આવ્યું તો એનો મતલબ થાય છે રિલેટિંગ ટુ, એટલે કે કોઈને સાથે જોડાયેલું હોવું. ઓકે, તો એનિમલ, એનિમલ એટલે કે પ્રાણી સાથે જોડાયેલું હોય તો એનિમલ. ઓકે, ડેસિમલ, ડેસિમલ એટલે દશાંશનું, દશાંશ સાથે કંઈક જોડાયેલું હોય તો એ દશાંશનું, તો એમાં એમલ પાછળ AL લગાડ્યું તો દશાંશનું થઈ ગયું. ઇન્ટરનલ એટલે અંદરનું, ઇન્ટરનલ એટલે અંદરનું. પછી મેન્ટલ એટલે માનસિક, મેન્ટલ એટલે શું? માનસિક, કંઈક મગજનું કંઈક રિલેટેડ હોય તો મેન્ટલ કહેવાય. ઓપ્શનલ, ઓપ્શનલ એટલે ઔપચારિક. ઓકે, વૈકલ્પિક, કંઈક વૈકલ્પિક હોય, આપણે કોઈ ચૂઝ કરવાનું હોય બેમાંથી એક ઓપ્શન તો એ વૈકલ્પિક કહેવાય, ઓપ્શનલ કહેવાય. બરાબર. હવે આ પણ કહું છું, નોટ ડાઉન કરી લો. એનિમલ એટલે પ્રાણીનું, પછી ડેસિમલ એટલે દશાંશનું, ઇન્ટરનલ એટલે અંદરનું, મેન્ટલ એટલે માનસિક, પછી ઓપ્શનલ એટલે વૈકલ્પિક. ઓકે, હવે જુઓ નેક્સ્ટ વર્ડ છે ઓટો. ઓટો એટલે સેલ્ફ, પોતાની વાત કરે. ઓકે, પોતાનું, પોતાનું એટલે ઓટો, ઓટો મતલબ પોતાનું. ઓકે, એમાં છે ઓટોગ્રાફ, ઓટોમેટિક, ઓટોમોબાઈલ એન્ડ ઓટોનોમી. ઓકે, ઓટોગ્રાફ, ઓટોમેટિક, ઓટોમોબાઈલ એન્ડ ઓટોનોમી. સૌથી પહેલા છે ઓટોગ્રાફ. ઓટોગ્રાફ એટલે સ્વ હસ્તાક્ષર, આપણે જાતે જે હસ્તાક્ષર કરીએ છીએ એને ઓટોગ્રાફ કહેવાય. પછી ઓટોમેટિક એટલે કે સ્વયં સંચાલિત, કાંઈ પણ ઓટોમેટિક ચાલતું હોય, આપણે ઓટોમેટિક વોશિંગ મશીન આવે છે ને જે સ્વયં સંચાલિત હોય છે, એને બંધ કરવાની જરૂર પડતી નથી, એ જાતે જ બંધ થઈ જાય છે. ઓટોમોબાઈલ, ઓટોમોબાઈલ એટલે આપણે ખબર છે. ઓકે, તમને બધાને ખબર હશે. ઓટોનોમી એટલે સ્વાયત્તતા. ઓકે, ઓટોનોમી એટલે સ્વાયત્તતા. ફરીથી જુઓ, ઓટોગ્રાફ એટલે સ્વ હસ્તાક્ષર, ઓટોમેટિક એટલે સ્વયં સંચાલિત, ઓટોમોબાઈલ એટલે ઓટોમોબાઈલ. ઓકે, ઓટોનોમી એટલે સ્વાયત્તતા. બરાબર. હવે જોઈએ 5th નંબર, કેમ્પ. CAMP, કેમ્પ એટલે કંઈક ફિલ્ડ. ઓકે, કેમ્પ એટલે ફિલ્ડ, ફિલ્ડ એટલે કોઈ જગ્યા, કોઈ જગ્યાની વાત કરતા હોય, જગ્યા વિશે વાત કરતા હોય તો કેમ્પ લગાડીશું. ઓકે, કેમ્પેઇન, કેમ્પ સાઇટ, કેમ્પસ, ડી કેમ્પ અને એન કેમ્પ, આ બધા વર્ડ્સ બને છે એના ઉપરથી. કેમ્પેઇન, કેમ્પ સાઇટ, કેમ્પસ, ડી કેમ્પ, એન કેમ્પ અને હવે જોઈએ આપણે મીનિંગ્સ. કેમ્પેઇન, કેમ્પેઇન એટલે ઝુંબેશ, કંઈક પ્રચાર પ્રસાર કરવા માટે આપણે કંઈક ઓર્ગેનાઇઝ કર્યું હોય તો એને કેમ્પેઇન કહેવાય, ઝુંબેશ કહેવાય. ઓકે, પછી કેમ્પ સાઇટ એટલે કંઈક જગ્યાએ આપણે પડાવ નાખ્યો હોય તો એ કેમ્પ સાઇટ કહેવાય. પછી કેમ્પસ, કેમ્પસ એટલે પ્રાંગણ. ઓકે, કોલેજનું કેમ્પસ હોય કે પછી સ્કૂલનું કેમ્પસ હોય, સ્કૂલનું પ્રાંગણ હોય એને આપણે કેમ્પસ કહીએ છીએ. પછી ડી કેમ્પ, ડી કેમ્પ એટલે મુકામ ઉઠાવી લેવો, આપણે ક્યાંક રોકાયા હોઈએ અને આપણે ત્યાંથી ઉઠી જઈએ તો એને ડી કેમ્પ કર્યું કહેવાય છે. અને એન કેમ્પ એટલે પડાવ નાખવો, આપણે કોઈક પડાવ નાખી રહ્યા હોઈએ તો એને એન કેમ્પ કહેવાય. કેમ્પેઇન એટલે ઝુંબેશ, કેમ્પ સાઇટ એટલે પડાવ સ્થળ, પછી કેમ્પસ એટલે પ્રાંગણ, ડી કેમ્પ એટલે મુકામ ઉઠાવી લેવો અને એન કેમ્પ એટલે કે પડાવ નાખવો. બરાબર. હવે નેક્સ્ટ વર્ડ જોઈશું આપણે. નેક્સ્ટ જોઈએ ડી. ડી નો મતલબ થાય છે ઓફ કાં તો અવે. ઓકે, બંધ કરવું કાં તો પછી છોડી દેવું, જતું રહેવું. ઓકે, એવો મતલબ થાય. ડિડ્યુસ, ડિડ્યુસ, ડિફોર્સ્ડ, ડિજેક્ટ અને ડિટ્રેક્ટ. ઓકે, આટલા વર્ડ્સ છે. આપણે બીજા પણ જોઈ શકીશું પણ અત્યારે મેં આટલા જ એક્ઝામ્પલમાં લીધા. ડિડ્યુસ એટલે તારવવું. ઓકે, કંઈક અલગ કરવું હોય. ઓકે, કંઈક અલગ તારવવું હોય તો ડિડ્યુસ. પછી ડિફ્રોસ્ટ, ડિફ્રોસ્ટ એટલે બરફ કાઢી નાખવું. ઓકે, કંઈકની ઉપર બરફ જામી ગયો હોય, આપણે બરફવાળો એરિયા હોય ત્યાં ગયા હોઈએ, કાર પર બરફ જામી ગયો હોય, બરફ કાઢવો હોય તો ડિફ્રોસ્ટ. ઓકે, ડિજેક્ટ,
ડિજેક્ટ એટલે નિરાશ થઈ જવું, ડિજેક્ટ એટલે નિરાશ થવું. અને ડિટ્રેક્ટ એટલે માંથી કાઢીને ઓછું કરવું, કશામાંથી કંઈક પડ્યું હોય એમાંથી કંઈક ઓછું કરી લેવું હોય તો એને શું કહીશું? ડિટ્રેક્ટ. ઓકે. ડિડ્યુસ એટલે તારવવું, ડિફ્રોસ્ટ એટલે બરફ કાઢી નાખવો, ડિજેક્ટ એટલે નિરાશ અને ડિટ્રેક્ટ એટલે માંથી કાઢીને ઓછું કરવું. બરાબર. હવે જુઓ નેક્સ્ટ વર્ડ કયો છે? ડીઆઈડી. ડીઆઈડી નો મતલબ થાય ડાઈ મતલબ ટ્વાઇસ, ડાઈ મતલબ ટ્વાઇસ, બે વસ્તુ. કાંઈ પણ બે વસ્તુ હોય, બે વાર રિપીટ થઈ હોય કાં તો બે વસ્તુ હોય તો એના માટે ડાઈ વપરાશે. ઓકે. ડાઈનો મિનિંગ શું થાય? ટ્વાઇસ. ઓકે. ડાયલેક્ટ, ડાયલેમા, ડાયપોલ, ડાયવર્ટ, ડિવાઈડ, ડાયવર્ઝન. ઓકે. ડાયવર્ઝન એ પણ થાય છે. ઓકે. પછી ડાઈઝ. હવે જો ડાયલેક્ટ. ડાયલેક્ટ એટલે બોલી, કોઈ પણ બોલી હોય એને ડાયલેક્ટ કહેવામાં આવે છે. પછી ડાયલેમા. ડાયલેમા એટલે દુવિધા. ઓકે. બે માંથી એક દુવિધા હોય, બે દુવિધા હોય. ઓકે. કાંઈક શું ચૂઝ કરવું ખબર ના હોય તો એને ડાયલેમા કહેવાય. ઓકે. ડાયપોલ. ડાયપોલ એટલે દ્વિધ્રુવ, બે પોલ હોય. ઓકે. ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ હોય છે ને, તો એવી રીતે દ્વિધ્રુવ. ઓકે. ડાયપોલ એટલે દ્વિધ્રુવ. પછી ડાયવર્ટ. ડાયવર્ટ એટલે બીજી દિશામાં વાળવું. ડાયવર્ટ એટલે શું? બીજી દિશામાં વાળવું. અને ડિવાઈડ એટલે ભાગ પાડવા. ડિવાઈડ એટલે ભાગ પાડવા. ડિવાઈડ એટલે ભાગ પાડવા. ડાયલેક્ટ એટલે બોલી, ડાયલેમા એટલે દુવિધા, ડાયપોલ એટલે દ્વિધ્રુવ, ડાયવર્ટ એટલે બીજી દિશામાં વાળવું, પછી ડિવાઈડ એટલે ભાગલા પાડવા. બરાબર. હવે નેક્સ્ટ જોઈએ આપણે ડિક્ટ. ડીઆઈસીટી. ડિક્ટ નો મતલબ થાય છે કંઈક બોલવું, સે, સ્પીક ઓર પ્રોક્લેમ એટલે કંઈક અવાજ ઉઠાવવો, બોલવું કાં તો પછી કોઈને કંઈક કહેવું, એનો એ મતલબ થાય ડિક્ટ. ડીઆઈસીટી ડિક્ટ. કોઈ પણ સ્પેલિંગની આગળ ડિક્ટ લાગ્યું હોય તો એનો મતલબ કે કંઈક બોલવું એવો મતલબ થાય છે. ઓકે. સૌથી પહેલા જો ડિક્ટેટ, ડિક્ટેશન, ડિક્ટેટર અને ડિક્ટમ. ઓકે. હવે જુઓ ડિક્ટેટ. ડિક્ટેટનો મતલબ થાય છે બોલીને બીજા પાસે લખાવવું, કાંઈક બોલીને લખાવવું, એને ડિક્ટેટ કહેવામાં આવે. આપણે બોલીએ અને બીજા લખે. પછી ડિક્ટેશન એટલે શ્રુત લેખન. ડિક્ટેશન એટલે શ્રુત લેખન. ડિક્ટેટર એટલે સરમુખત્યાર. ઓકે. અને ડિક્ટમ એટલે જાહેર કથન. કોઈ બેઠા હોય અને આપણે એમની વાતો સાંભળી રહ્યા હોય, કોઈ કંઈક કહેતું હોય તો એને જાહેર કથન કહેવાય. કથાકાર હોય છે ને, એને જે કથા કરે છે એને ડિક્ટમ કહેવામાં આવે છે. ઓકે. હવે ડિક્ટેટ એટલે બીજાની પાસે લખાવવું, ડિક્ટેશન એટલે શ્રુત લેખન, ડિક્ટેટર એટલે સરમુખત્યાર, ડિક્ટમ એટલે જાહેર કથન. ઓકે. સમજ પડી. હવે નેક્સ્ટ 9 નંબરનું જુઓ ડીયુસીટી. ડક્ટ અને ડીયુસીઈ ડ્યુઝ. એ બંનેનો મિનિંગ થાય છે લીડ, ટેક, મેક ઓર બ્રિંગ. ઓકે. કંઈક બનાવવું અથવા તો કંઈક લીડ કરવું અથવા તો કંઈક લાવવું, બનાવવું, લાવવું, આપવું. ઓકે. એ બધો મિનિંગ થતો હોય છે ડ્યુઝ અને ડક્ટનો. ઓકે. એબડક્ટ, ઇન્ડક્ટ, ઇન્ટ્રોડ્યુસ, પ્રોડ્યુસ અને રિડ્યુસ. એબડક્ટ નો મતલબ થાય છે અપહરણ કરવું. ઓકે. એબડક્ટ એટલે અપહરણ કરવું, કોઈને લઈ જવું. ઓકે. પછી ઇન્ડ્યુસ્ડ, ઇન્ડક્ટ. ઇન્ડક્ટ એટલે સ્થાપવું. ઇન્ડક્ટ એટલે સ્થાપવું. ઇન્ડસ્ટ્રી, એના ઉપરથી ઇન્ડક્ટ પરથી ઇન્ડસ્ટ્રી પડી છે. ઓકે. પછી શું છે? ઇન્ટ્રોડ્યુસ. ઇન્ટ્રોડ્યુસ નો મતલબ થાય છે રજૂ કરવું, કોઈને રજૂ કરવું, પોતાની જાતને રજૂ કરવું. ઓકે. તો ઇન્ટ્રોડ્યુસ. પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું અને રિડ્યુસ એટલે ઘટાડવું, ઓછું કરવું. ઓકે.
એબડક્ટ એટલે અપહરણ, ઇન્ડક્ટ એટલે સ્થાપવું, ઇન્ટ્રોડ્યુસ એટલે રજૂ કરવું, પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું અને રિડ્યુસ એટલે ઘટાડવું. ઓકે, નોટ ડાઉન કરી લીધું ને તમે લોકોએ? ઓકે, હવે નેક્સ્ટ લાસ્ટ એન્ડ ફાઇનલ છે EST. EST એટલે મોસ્ટ. ઓકે, સૌથી વધારે. મોસ્ટ એટલે સૌથી વધારે, સૌથી જ એકદમ કેવું વધારે. EST એટલે મોસ્ટ, કોઈ પણ વર્ડની પાછળ EST લગાવડ્યું એટલે કે સૌથી વધારે, હાઈએસ્ટ જેની વાત કરીએ ને, ધારો કે બિગેસ્ટ છે તો જે સૌથી વધારે મોટામાં મોટું હોય એ બિગેસ્ટ કહેવાય. ઓકે, બિગેસ્ટ, પછી હાઈએસ્ટ, સ્મોલેસ્ટ, ટોલેસ્ટ, વોર્મેસ્ટ, ફાસ્ટેસ્ટ. ઓકે, જેમાં પણ EST આ ડિગ્રી છે. ઓકે, ડિગ્રીની વાત આપણે પછી કરીશું. ઓકે, ફર્સ્ટ જોઈ લઈએ આના મીનિંગ. મોસ્ટ એટલે સૌથી વધારે, પછી હાઈએસ્ટ એટલે સૌથી વધુ, બિગેસ્ટ એટલે સૌથી મોટું, હાઈએસ્ટ એટલે સૌથી ઊંચું. ઓકે, પછી સ્મોલેસ્ટ એટલે સૌથી નાનું, પછી ટોલેસ્ટ એટલે સૌથી ઊંચું અને વોર્મેસ્ટ એટલે સૌથી ગરમ. ઓકે, જોયું? આપણે આ 10 વર્ડ્સ, ઓકે, આ 10 વર્ડનો મીનિંગ તમને ખબર પડી, એનો મતલબ કે તમે આ બધા જ તમે જોઈ રહ્યા છો એ બધા જ જે વર્ડ્સ છે એનો તમે મીનિંગ સમજી ગયા અને શીખી પણ ગયા. જો તમને કોઈ આ સેન્ટેન્સનો અચ્છા તો સોરી આ જે વર્ડ્સ છે એનો કોઈ મીનિંગ તમને પૂછે તો તમને ના ખબર હોય? ખબર હોય ને? હવે જો આ 50 શબ્દો તમે આરામથી શીખી ગયા, ખરું ને? જો આવી જ રીતે તમારે શું કરવાનું હોય છે, આવી જ રીતે તમારે લિસ્ટ બનાવવાનું રહેશે. ઓકે, આ બધા વર્ડ્સ જે મેં તમને આપ્યા છે, ઓકે, ધારો કે આ છે એલ છે, એબલ છે, એના ઉપર તમારી પાસે ઓનલી કેટલા છે? 1 2 3 4 5 6 7 8, કદાચ 8 પાંચ વર્ડ્સ પકડી લો, 5 વર્ડ્સ હશે, બરાબર? એક વર્ડ્સના 5 વર્ડ્સ છે, તો તમારે એબલ વાળા બીજા 5 વર્ડનું લિસ્ટ, ઓકે, તમારે બીજા 5 વર્ડનું લિસ્ટ નીચે કમેન્ટમાં લખવાનું રહેશે, જેથી શું થશે? આપણને બીજા એબલ વાળા વર્ડ્સ મળશે અને આપણે બીજા વધારે વર્ડ્સ લર્ન કરી શકીશું. ઓકે, તો તમારે શું કરવાનું છે? જે કોઈ પણ તમારે એ લો કે એલ લો કે EST લો, તમારે કોઈ પણ 5 વર્ડ્સ કમેન્ટ કરવાના રહેશે નીચે, જેથી બીજાને પણ હેલ્પ રહેશે, એ લોકો નવા વર્ડ શીખતા રહેશે અને આવી રીતે ચેઇન બનશે. જો ચેઇન બનશે તો 50 નહીં, આ વિડીયોની અંદર જ આપણે 50 નહીં પણ આપણે 500 શબ્દો એક સાથે શીખી જઈશું, જો તમે કમેન્ટ કરશો તો. તો કમેન્ટ જરૂરથી કરો, જે પણ શબ્દ યાદ આવે તમને એ લખો, એના મીનિંગ હું તમને કમેન્ટ કરીને જરૂરથી કહીશ. ઓકે, થેન્ક યુ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને જો સબસ્ક્રાઇબ ના કર્યું હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકોન દબાવવાનું બિલકુલ ના ભૂલતા અને કમેન્ટ જરૂરથી કરજો, જેથી બીજા લોકોને નવા વર્ડ શીખવા મળે. ઓકે, થેન્ક યુ, થેન્ક્સ અગેન.